ચાલો આપણે ગઈકાલે વાત કરી હતી સ્વાધ્યાય 4.2 ના દાખલાની. પછી આપણે જોયું 4.3, 4.4, 4.5 બધા દાખલાઓ જોયા. બરોબર. વ્યસ્ત શ્રેણી એ નીચે નીચે બધું આપણે મેળવ્યા. ત્યારબાદ ફરી પાછું વાત કરીએ. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ તો કે સ્વાધ્યાયની વાત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાયની. એનો પહેલો દાખલો આપણને કીધો છે શું x minus sin theta cos theta sin theta minus x 1 cos theta 1 x આવું હોય તો આ થીટા પર આધારિત નથી. એવું બધું સાબિત કરો કે આખું નિશ્ચયનું મૂલ્ય જે છે થીટા પર આધારિત નથી. એટલે આના સાદુરૂપમાં થીટા વધવો જોઈએ નહીં. થીટાથી એને કોઈ જાતનો ફરક પડશે નહીં એવું સાબિત કરવાનું છે. બરોબર. તો જોઈએ શરૂઆત કરીએ આપણે ધીરે ધીરે. બરોબર. તો નિશ્ચયનું સાદુરૂપ આપો અને જો થીટા ન વધવો જોઈએ તો આપણે સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ તો કે x નિશ્ચય કહેવાની જરૂર નથી. ડાયરેક્ટ સાદુરૂપ આપી શકાય. x લેશો એટલે આ બંને ગાયબ. વધશે શું તમારી પાસે આ x સ્ક્વેર x સ્ક્વેર માઈનસ x સ્ક્વેર માઈનસ 1 આવું વધશે ને. x square x એટલે x square કેવો x square minus x square minus 1. બીજી વસ્તુ બીજું પદ લેવાનું. બીજું કોઈ પદ છે તો કે sin. બીજું પદ કેવું લેવું પડે માઈનસ sin થીટા કૌંસમાં sin વચ્ચેનું પદ લેશો એટલે વચ્ચેનું પદ કોલમ લઈ વૈધી તમારી પાસે આ કે minus sin theta into x તો કે minus x into sin theta minus cos theta into 1 cos theta. હવે ત્રીજું પદ લેવાનું. બીજું પદ કોણ છે cos theta. cos theta માં પ્લસ cos theta into sin theta minus into 1 minus sin theta minus minus plus x into cos theta. થશે આવું? ઓકે ચાલો હવે ગુણાકાર કરીએ અંદર. તો કે x square into x cube તો minus x cube minus x અંદર ગુણાકાર કરશો માઈનસ sin theta નો અંદર ગુણાકાર થાય માઈનસ માઈનસ પ્લસ x sin square theta. સેમ વસ્તુ માઈનસ માઈનસ પ્લસ sin theta into cos theta. sin નો cos નો ગુણાકાર થશે. cos નો ગુણાકાર અંદર કરો cos into sin પ્લસ માઈનસ માઈનસ sin theta into cos. અહીંયા ગુણાકાર પ્લસ જ છે x into cos into cos તો x into cos square. તો અહીંયા બધાને દેખાય છે શું તો sin theta into cos theta પ્લસ માઈનસ ઉડી જશે. તો નેક્સ્ટ પદમાં શું વધશે તો કે -x cube -x plus x into sin square theta. આ બે ઉડી ગયા. છેલ્લું પદ વધ્યું plus x into cos square. હજી મને ખબર પડે કે આ બેમાંથી કોમન નીકળે છે. x કોમન કાઢું minus x cube minus x કોમન કાઢો ને શું મળશે sin square theta plus cos square theta. sin square plus cos square બધાયને ખબર છે શું થશે 1 into x x શબ્દ છે કાઈ તો લેફ્ટ બતાવી દો તો x 1 નો ફરક નહીં પડે plus x minus x ગયા એટલું શું minus x વાયો કે થીટા આવ્યો કેવો માટે સવી થઈ ગયું. આપેલા નિશ્ચયની કિંમત જે છે શું છે થીટા પર આધાર રાખતી. ચાલો એમાંનો બીજો આપણે દાખલો જોઈએ. આપણે બીજો દાખલો આપણને આપ્યો છે abc a square b square c square bc ca b બરાબર સાબિત કરવાનું કીધું છે 1 1 1 a square b square c square એક બિંદુ c. આમાં તમને કોઈ કન્ડિશન નથી. સીધું સાબિત કરો. જેમ 4.2 માં આપણે કન્ડિશન આપતા હતા કે ભાઈ ગુણધર્મોનો ઉપયોગ કરો વિસ્તરણનો કરો તો ખાલી ગુણધર્મોનો ઉપયોગ કરીને કોઈ પ્રકારની સાબિતીમાં તમને કોઈ પ્રકારની કન્ડિશન નથી. ખાલી કીધું સાબિત કરો. બરોબર ચોઈસ ઇઝ યોર. તો આમાં આપણે લાવવાનું કીધું છે a square b square c square a cube b cube c cube. જો સ્ક્વેર તો છે એક સિંગલ પદ છે ધન વાળું પદ નથી વન નથી. તો આપણે એવું કહી શકીએ આપણે એવું કહી જેથી કરી મારા ઘને બને મને બને ક્યુબે બને એટલે વર્ગ ને ઘન બે બની શકે એવું કહું. તો જો આને a વડે ગુણીશ અહીંયા થશે a સ્ક્વેર અહીંયા થશે a ક્યુબ અહીંયા થશે abc. બીજાને b વડે ગુણો તો સ્ક્વેર ક્યુબ abc. બીજાને c
c વડે ગુણો તો c² c³ abc તો અહીંયા abc abc આવી જશે કોમન નીકળી 1 પણ મળી જશે અહીંયા ક્યુબ પણ આવી જશે અહીંયા સ્ક્વેર પણ આવી જશે અને મારે જે બીમારી છે એ મને એનો ઈલાજ મળી જશે શું કરું છું રો 1 ને એના વડે ગુણશું આપણે a વડે રો b ને b વડે રો 3 ને c વડે ગુણશું પણ આપણે ખબર છે અંદર ગુણીએ તો 12 ભાંગવું વડે એટલે આપણે abc વડે ગુણ્યા છે તો 12 abc મારે ભાંગા કરવા દેવા પડે તો અંદર abc વડે ગુણું છું આ શું થઈ જશે a² આ શું થઈ ગયું a³ આ શું થઈ ગયું abc આ b² b³ abc c² c³ abc થઈ ગયું જે રિઝલ્ટ કેવું છે આપણે લખીએ છીએ શું રો 1 માં શું કર્યું a * રો 1 રો 2 માં શું કર્યું b * રો 2 અને c માં શું કર્યું r3 માં શું કર્યું c * r3 ત્રણે આપણે મૂક્યું છે બરોબર હવે દેખાય કે બધાને અંદાજે ખબર પડે શું કરવાનું તો abc abc ત્રીજી કોલમમાં છે ખેંચો બાર તો 12 આપણી પાસે હતું 1 abc તો હતું અને abc ને કોમન કાઢ્યું બીજું abc બહાર આવશે ગુણાકાર તો અંદર શું વધશે મારી પાસે a² b² c² a³ b³ c³ 1 1 1 શું કર્યું રીઝન આપો c3 માંથી શું કરતા abc સામાન્ય લેતા લઈ લીધું ચાલો મારે જોતું કેવું પદ તો મને મળી ગયું પણ ગોઠવણી આડાવડી છે તો પદ મારે ગોઠ સાબિત કરવા માટે આમ ના એને કે સરવાળો છે નહીં કરી શકીએ મારે ગોઠવવું પડશે તો પહેલા શું કરું આ કોલમ પાછળ ને સૌથી આગળ લઈ લીધું આને છેડે જ આવો નાના આગળ તો કે આ બે કોલમની અદલા બદલી કરું કોલમની અદલા બદલી કરશો એટલે ખબર છે નિયમ નિશ્ચયાંકના કોઈ પણ હાર કોઈ પણ બે હાર એટલે સ્તંભની અદલા બદલી કરતા નિશ્ચયાંકનું મૂલ્ય જે છે એ મૂળ નિશ્ચયાંક કરતા કેવું થઈ જાય છે વિરુદ્ધ તો આ બે નું અદલા બદલી કરીશ આનું મૂલ્ય છે કેવું થઈ જશે મૂળ નિશ્ચયાંક કરતા વિરુદ્ધ એટલે પ્લસ તો કેવું થઈ જશે માઈનસ સાથે સાથે આ મૂલ્ય કરી આગળ આવી abc abc કરવું થઈ ગયું કોન્સેપ્ટ થઈ જશે તો હું અદલા બદલી કરીશ પણ નિશ્ચયાંકનું મૂલ્ય કેવું આવવું પડશે મારે વિરુદ્ધ એટલે કે માઈનસ પ્લસ નિશ્ચયાંક છે અને માઈનસ બતાવવો પડે શું કામ કર્યું કારણ કે હું બે કોલમની અદલા બદલી કરું છું એટલા માટે તો પહેલી કોલમ તો એ સીધી જ રાખવાનો પહેલી કોલમને આપણે કોઈ મગજ નહીં કરતા આ બે ની અદલા બદલી કરી બીજી છે અહીંયા પહેલી બીજી છે અહીંયા ત્રીજી આવી ત્રીજા ત્યાં બીજી તો કે ત્રીજી કોલમ અહીંયા આવી a³ b³ c³ શું થયું c2 અને c3 બેની અદલા બદલી કરતા ગુજરાતી માં લખો તો વાંધો હજી મારે તો આ પેલી 1 વાળી પહેલા જશે 2 વાળી પછી જશે જ્યાં બે પાછી અદલા બદલી કરવી પડશે વળી પાછી અદલા બદલી કરું પાછું શું થાય મૂલ્ય પાછું બદલાય આવે વળી પાછું મૂલ્ય બદલો તો માઈનસ છે મૂલ્ય બદલી પાછું કેવું થઈ જશે પ્લસ તો હવે આ બે ની અદલા બદલી કરો કોની અદલા બદલી કરી આપણે c1 ને c2 ની અદલા બદલી કરો જે મારે જોતું હતું દવા આવી ગયો જમણી બાજુ ફટાફટ જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી ચાલો દાખલા નંબર 3 શું છે રકમ એની cos alpha into cos beta minus sin beta sin into cos sin alpha into cos beta પછી છે cos alpha into sin beta
माइनस साइन अल्फा બીજી કોલમ છે માइनस साइन अल्फा 0 અને cos अल्फा 0 અને cos अल्फा બરોબર આપણે આની કિંમત શોધવાની આની કિંમતને ફાઇન્ડ આઉટ કરો કિંમત શોધવાની સાબિતી વગર આપણને કિંમત શોધવા માટે દાખલો આપણને sin cos sin બીટા sin અલ્ફા ચાલો કિંમત શોધવાની કીધી છે એટલે સીધું આપણે ખબર છે શું કરશું વિસ્તરણ કિંમત શોધવાનું તો સીધું વિસ્તરણ જ કહીએ બરોબર તો વિસ્તરણ કરો ચાલો તો વિસ્તરણ કરશું પહેલું પદ લેશું એટલે cos alpha into cos beta આવશે ને cos alpha into cos beta તો કે cos alpha into cos beta લેશો કોલમ ગઈ રો ગઈ રો કોલમ કાઢી દો વધ્યા બે શું તો કે cos alpha into cos beta 0 નો ગુણાકાર કરવાની છે તો માઈનસ માં 0 માઈનસ બીજું પદ લેવાનું છે આ તો કે બીજી કોલમ ઉડાડી પડશે તો કે બીજું પદ આવશે cos alpha into sin beta અંદર પદ આવશે તો કે આ બેનો ગુણાકાર cos alpha into sin beta પણ કેવા માઈનસ છે પણ પ્લસ માઈનસ તો કે cos alpha into sin beta माइनस में 0 સાથે ગુણાકાર થશે એટલે 0 ત્રીજું પદ લેવાનું છે હવે આ બીજી કોલમ ને છોડી દો ત્રીજી નો ઉપાડો બીજી કોલમ ટાઈપ કરશું તો કે પ્લસ આવશે પણ અહીંયા માઈનસ પડશે તો માઈનસ sin અલ્ફા કરો બેનો ગુણાકાર કરશો એટલે શું થશે sin અલ્ફા into sin બીટા into sin બીટા sin બીટા into sin બીટા એટલે sin સ્ક્વેર બીટા પણ કેવું આવશે માઈનસ માં sin અલ્ફા into sin square beta આ બેનો ગુણાકાર કરો sin alpha cos beta into cos beta માં sin alpha into cos square beta આવું પદ આવ્યું બસ બરોબર છે આ વિસ્તરણ કીધું હવે કરો ગુણાકાર એટલે આપણો ખેલ અડધો ચાલુ થઈ જશે તો કે cos alpha into cos beta અને cos alpha into cos beta શું થશે cos square alpha into cos square beta माइनस 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 तो क्या આવશે પ્લસ તો કે cos alpha into sin beta cos alpha into sin beta શું થયું cos square alpha into sin square beta અહીંયા માઈનસ માઈનસ પ્લસ શું sin alpha તો sin square alpha into sin square beta સેમ વસ્તુ વળી પાછું માઈનસ માઈનસ પ્લસ sin નો ગુણાકાર કરો तो कि sin square alpha into cos square beta अथवा कोई नहीं થાય છે સીધું કાઢીએ તો કે માઈનસ sin alpha કેન્સલ જો બાદ sin square plus cos square સીધું બંધ થઈ જશે બરોબર એ રીતે કરો તો વાંધો નથી ચાલો આ બેમાંથી cos square કોમન નીકળશે આ બેમાંથી sin square કોમન નીકળશે તો કે cos square alpha કોમન કાઢો અંદર શું વધશે sin square plus cos square તો કે sin square beta plus cos square beta वत्ता आमांथी sin स्क्वेर अल्फा कॉमन काढो अंदर શું વધે sin स्क्वेर बीटा प्लस cos स्क्वेर बीटा तो sin स्क्वेर प्लस cos स्क्वेर 1 sin स्क्वेर प्लस cos स्क्वेर 1 तो વધ્યું શું cos स्क्वेर अल्फा प्लस sin स्क्वेर अल्फा આની કિંમત શું થશે 1 તો જેમાં મેં કીધું હતું કે આની કિંમત શોધો મળી ગયો 1 ચાલો ફટાફટ જોયો ઝડપથી स्क्रीनशॉट मारियो फटाफट नो टाइम पास चलो चलो दाखला नंबर 4 દાખલા નંબર 4 માં એવું કીધું છે કે a b c એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને ડેલ્ટા bc plus ca bc ca
આની બરાબર 0 હોય તો સાબિત કરો કે a b c બરાબર 0 અથવા a બરાબર b બરાબર c. સાબિત કરવા માટે બે વસ્તુ આપેલી છે. શું? કે સાબિત કરો કે a b c બરાબર 0 અથવા a બરાબર b બરાબર c. આવું આપણને સાબિત કરવા માટે આપેલું છે. આની બરાબર તમે 0 આપી દો નિશ્ચય બરાબર. તો તીકડો બ્રેક લાગતો હોય તો ઘટાડો. બરોબર. પહેલા આને આપણે વેલ્યુએશન લાવો પછી બરાબર 0 કરશું સાબિત કરશું. પહેલા વેલ્યુએશન શોધવા માટે આપણે જોઈએ છે. હવે ડાબી બાજુ મારી પાસે આપણી બરાબર જમણી બાજુ લેવી તો લઈ શકાય અથવા ડાયરેક્ટ લઈ આવો. ચાલો નિશ્ચયનું સાદું લખું છે. વિદ્યાર્થીનું સાદું લખો. પછી મગજમારી આમ કરીએ. તો મગજમારીમાં શું કરું? સીધું મારે સાદું સરળતાથી આપવું હોય તો તમારે a b c બરાબર 0 આવું. તમારે a b c તો કે આવી જાય ને તો આપણું કામ થઈ જાય. જો a b c આની અંદર આવી જાય તો આપણું કામ થઈ જાય. દેખાય a b c આગળ દાખલા ગણી લીધા 4 પાડ્યા. કરો ત્રણેય ભેગા. b b 2b a a 2a b c c 2c ત્રણમાં થાય. જો 2a 2b 2c અથવા આડા ભેગા કરો. ઘણા ભેગા કરવા હોય તો આડા ભેગા કરશો. કોઈ પ્રોબ્લેમ નહીં આવતો. જો આડા ભેગા b b 2b c c 2a જે રીતે કોલમ નો રો જ્યાં ભેગા કરો ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો આપણે કોલમમાં ભેગા કરીએ. ચાલો કોલમમાં ભેગા કરો. શું થશે? 2a 2b 2c 2 a b c. બીજામાં એવું 2a b c. ત્રીજામાં એવું 2a b c. બાકીની બંને કોલમ એ જ રીતે રહેવા દેવો પડી હોય વિચાર. અને બરાબર નથી આપેલ છે. તો બધા જગ્યાએ 2a b c બહાર કાઢીને ખેંચી લ્યો. 2 ઇન્ટુ પેલા રીઝન બતાવો બાય રીઝન બોલાઈ ના જાય. શું કીધું? c1 માં શું? c1 c2 c2. હવે આપણે સામે રીઝન બોલાઈ ના જાય. હવે એકદમ ધ્યાન આપજો. અડધો ઉડી જાય. સામાન્ય વેલ્યુ 2 ઇન્ટુ a b c. સામાન્ય કરો 1 1 1. બીજી કોલમ વધે છે c a b b plus c a plus b b plus c c plus a. શું કર્યું? c1 માંથી કોને a plus b plus c ને શું કર્યું? સામાન્ય લેતા. હજી આગળ કોઈ ગણતરીઓ કરીએ પછી સીધી નિશાન મારીશું. શું કરશું? તો આમાંથી કોઈ પણ જેને 0 કરી આ નિશાન કરવો સરળ. તો અમે તો 12 0 કરીએ. બરોબર. કે રો 1 માં થી રો 2 ને બાદ કરો, રો 3 માં 2 ને બાદ કરો. તો બે આગળ 0 થઈ જાય. સીધી 1 થી 3 આપવા થઈ. બરોબર. સરળતા રહેશે આપણને. તો કોકને ઊંધું મન છે ઊંધું કહી છે. બરોબર. મિશ્રણ આપવાનું અત્યારે આપી દો તો વાંધો નથી પણ થોડું સરળ થાય. તો 2a b c તો આપણી પાસે શું કરું છું? રો 1 રો 2 1 1 0 પહેલી રો માં 0. હવે જો ca માઈનસ ab આવું છે. c પ્લસ a માઈનસ a પ્લસ b તો માઈનસ a પ્લસ a માઈનસ b કે વચ્ચે શું? c માઈનસ b. ત્યાં વસ્તુ અહીંયા a પ્લસ b છે માઈનસ માં જશે તો માઈનસ b માઈનસ b b કેન્સલ વધે a માઈનસ. બીજો ભાઈ શું? રો 2 માઈનસ રો 3 r2 માઈનસ r3 r2 માઈનસ r3 બરાબર 0. અહીંયા પણ a પ્લસ b છે માઈનસ માં આવશે b b કેન્સલ વધશે શું? a માઈનસ c. ત્રીજામાં પણ c c કેન્સલ વધશે b માઈનસ c. ત્રીજી કોલમ ને જ રીતે રાખો 1 b plus c c plus a. રીઝન આપો. શું કાર્યક્રમ કર્યો? રો 1 ની અંદર રો 1 માઈનસ રો 2 અને રો 2 ની અંદર રો 2 માઈનસ રો 3. હવે પછીનું સાદું વાપરી શકાય એવું ઈઝી બની ગયું છે કારણ કે બે પહેલી કોલમના બે પદ શું થઈ ગયા 0 અને ત્રીજું પદ લેવું પડે
સીધું ત્રીજું પદ જ લઉં છું તો કે 1 નિશ્ચય દર્શાવો 1 લેશો એટલે આ ભાગ્યા આ એક ઓપ્શન છે શું c b a c c a c b a आपको એને સાદું 2a + b + c બરાબર 2a + b + c અંદર શું છે થોડો ગુણાકાર તો પહેલા b * c એટલે bc b * b - bc a * c -ac माइनस प्लस a આ પહેલા ફરી વાર b * c bc b * b b સ્ક્વેર પણ જાઓ -a * c -ac માઇનસ પ્લસ a આ પહેલા પદનું સાદું વચ્ચે આવશે માઈનસ એટલે આ બેનું સાદું પછી નિશાની બદલે તો કે a * a સ્ક્વેર a * c -ac a * c minus c * c minus plus આ રીતનું પદ મારી પાસે આવી છે હજુ આગળ ઓકે 2a + b + c આમાં સાદું નિશાની સીધી બદલી નાખો તો ઉડું ઉડી જાય માઈનસ નિશાની જેવી રીતે જશે નિશાની મળશે તો બદલવા પ્લસ પ્લસ ને પાછું આવશે બી માઈનસ મારી પાસે પદ કે આવા બન્યા છે ભાઈ અલગ અલગ રીતના પદ બને છે એક એસી ઉડશે જો પ્લસ એસી અંદર પદ કેવા બને છે તો તમને ફિક્સ કરો -a ² - b ² - c ² એટલે છે bc + ab + ac આવું પદ બને તો હવે શું કરવું પડે તારા a સ્ક્વેર વાળો માઈનસ વાળા પદ છે એમાં કાંઈ મેળ નહીં તો a સ્ક્વેર વાળા પ્લસ વાળા હોત તો કાંઈ નહીં આપણાથી કંઈ ખ્યાલ થાય તો માઈનસ વાળા છે માઈનસ વાળાને પ્લસ કરવા તો આપણે ખબર છે શું કરવાનું માઈનસ ને બહાર કાઢો અને આ બગડાને એની અંદર ગુણો બે પદ આવ્યા તો શું બે ની અંદર ગુણું છું આખા કૌંસમાંથી માઈનસ ને બહાર કાઢો માઈનસ ને બહાર કાઢો તો શું આવશે माइनस में a + b + c गुणिया 2 वडे गुणું 2a² + 2b² + 2c² આ પ્લસ એટલે આપણે કેવો થઈ જશે માઈનસ 2bc + 2ab + 2ac આવું થશે તો ચાલો આવું કરવાની પણ મજા બધી કે પરિવાર મજા ના આવે ખાલી પર પ્રોગ્રામ બધા મજૂરી કરવા જોઈએ આ પ્લસ કેમ જાય માઈનસ ચલા ગઈ मैं जब आई बोर्ड पे था मुझे શું કરી મજા ના આવી જરા વન મોર ટાઈમ તો કે આવું મારે શું કામ કર્યું આમ ડિસ્ક્રિપ્શન તમને અત્યારે આપી દઉં પછી તો લખીશ આ શું છે મારી પાસે કાઢી આપો આને રીડ સાઈડ મૂકો આમાં તમને શું આપેલું છે a² + a² મને આમ લખી શકું a² + a² જેવા b² છે 2b² તો b² + b² c² છે c² + c² બબે વાર બધું લખી શકાશે તો આ પદને છે ને આખા અલગ પદમાં જો કઈ રીતે આ પદને હું છૂટા પાડીને કહી દઉં છું કે ભાઈ s અહીંથી લઈ લો -2ab + b² આ મારી પાસે હું હતું જો a² + a² આ છે b² + b² અને આ છે c² + c² એક s અને b² તો લઈ જાય વત્તા બરોબર વત્તામાં હવે લઉં છું b² - 2bc + c² ab ગયો c 2bc એ બોલી જાય ab આપણે આગળ લઈએ હવે હું લઈશું a અને c તો +a² - 2ac + જો મેં ખાલી ગોઠવણી કરી પદ એવી છે છૂટા પાડી ગોઠવણી કરી પણ ગોઠવણી કરવી ફાયદો શું કીધું આ સૂત્ર બની જાય બધા તદન ખ્યાલ a² - 2ab + b² કોણ સૂત્ર છે પૂર્ણાંક પદ છે
a minus b આપણા સ્ક્વેર થશે હશે ને આપણી પાસે આવું તો આપણી પાસે થવાનું છે માઈનસ a plus b plus c into માં મારી પાસે શું આવશે a minus b whole square plus b minus c whole square plus a minus c whole square બરોબર આ મને શું જરૂર પડી આજે આપણે ડેલ્ટા આપ્યો હતો ડેલ્ટા બરાબર જે મને વેલ્યુ મળી પણ એની બરાબર મને આપ્યું છે શું 0 એ ડેલ્ટા બરાબર મને શું આપ્યું છે ભાઈ 0 આપેલું છે છેલ્લે લીધું તો કોઈ પણ પદનો ગુણાકાર આપણે ખબર 0 એટલે મતલબ આની બરાબર 0 અથવા આની બરાબર 0 તો આપણે મતલબ પાડીએ કે માઈનસ a plus b plus c બરાબર 0 અથવા a minus b આપવાનો સ્ક્વેર b minus c આપવાનો સ્ક્વેર પ્લસ c minus a હોલ સ્ક્વેર બરાબર 0 તો માઈનસ છે ઓલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે એટલે પહેલું તો સાબિત થઈ ગયું તમારી યાદ રાખો a plus b plus c બરાબર 0 એ મારા સાબિત કરવાનું હતું પહેલું અથવા હવે બીજું સાબિત કરવાનું છે અહીંયા જવા માટે આપણે જવું પડે વળી પાછું સંબંધની વિધેયમાં આપણે સેન્ટેન્સ કોઈને યાદ હોય એક્સ્ટ્રા થિયરી જેડબલ્યુ માં એક્સ્ટ્રા થિયરી આપણે આ થિયરી કરી ત્રણેય પર વર્ગ છે તો ત્રણેય પર વર્ગ હોય એ પદ કેવું હોય સ્ક્વેર વાળું પદ છે બીજો કે ત્રીજો નિયમ જ આપણે લખાવો તો એને યાદ છે x સ્ક્વેર x ની 4 ઘાત એવો પદ આવે સ્ક્વેર વાળા પદ હંમેશા કેવા મળે પોઝિટિવ સ્ક્વેર ઇઝ ઓલવેઝ પોઝિટિવ ક્વોન્ટિટી બરોબર આ પોઝિટિવ ક્વોન્ટિટી વાળા બધા લીધેલા હતા એમાં છેલ્લે બધી પોઝિટિવ ક્વોન્ટિટી આવે ત્યાર પછી દાખલો પણ આપણે એક્ઝામ્પલ મેં કામ પડશે કોઈ પણ પોઝિટિવ ક્વોન્ટિટી હોય એ દરેક પોઝિટિવ ક્વોન્ટિટીનો સમ અને દરેક પોઝિટિવ ક્વોન્ટિટીનો સરવાળો 0 ક્યારે પોસિબલ બને u v ને w u z વાળો આપણે એક્ઝામ્પલ આપણે આપ્યું કે કોઈ પણ પોઝિટિવ ક્વોન્ટિટીનો સમ ક્યારે 0 થાય તો કે જ્યારે ત્રણે ત્રણ નું હોય 0 હોય અહીંયા જો ત્રણે ત્રણ ઉપર હોય છે એટલે ત્રણે ત્રણ કેવા છે પોઝિટિવ પર આ કોઈની નેગેટિવ તો જિંદગીમાં નહીં આવે વર્ગ છે એટલે મરી જાવ તો જિંદગી કોઈની નેગેટિવ આવે નહીં નેગેટિવ નો આવે તો ત્રણે ત્રણ નો સરવાળો કોઈની 0 થાય ત્રણે ત્રણ પોઝિટિવ પદનો સરવાળો 0 ક્યારે થાય જ્યારે એ પદ કેવા હોય ત્રણે ત્રણ 0 હોય બાકી સામાન્ય એક એક લ્યો ને અડધો અડધો લ્યો તો એમ તો મળે પણ એની બરાબર તમને 0 મળે એનો મતલબ કે ત્રણે પોઝિટિવ ક્વોન્ટિટીનો સરવાળો 0 ક્યારે થાય તો કે ત્રણે ત્રણ બરાબર શું હોય 0 એટલે આપણે એને બંધ કરી લખી શકીએ કે ત્રણે પોઝિટિવ ક્વોન્ટિટી પદ યાદ રાખજો લખવાનું નથી તમારા માટે કે ત્રણે પોઝિટિવ પદના પોઝિટિવ પદોનો સરવાળો શૂન્ય ક્યારે મળે શૂન્ય ત્યારે જ મળે જ્યારે ત્રણેય પદ તો બધા ખાલી રાખવાના પોઝિટિવ પદોનો સરવાળો શૂન્ય ત્યારે મળે જ્યારે બધા પદો શું હોય શૂન્ય હોય ત્રણ શૂન્ય હોય તો જ તમને એનો સરવાળો 0 મળી શકે એનો મતલબ શું થયો કે a b બરાબર 0 હોવા જોઈએ b c બરાબર 0 હોવા જોઈએ અને c a પણ a c આપણે લીધા એની બરાબર શું હોવા જોઈએ 0 માઈનસ b બરાબર જવા દો a બરાબર b b બરાબર c a બરાબર c a બરાબર b b બરાબર c c બરાબર a તો શું થઈ ગયું a બરાબર b બરાબર ફટાફટ જોઈ લો ફટાફટ નાની જગ્યા તો મારી લો ઝડપથી સ્પીડમાં ચાલો હવે વધીએ દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં રકમ આવી દીધી છે કે ઉકેલો x a ઉકેલવાનું કીધું x a x plus x x
plus a x અને x x x plus a x x x plus a is equal to 0 is equal to 0 yeah a not is equal to 0 આપણે ઉકેલવાનું કીધું આપણે ખબર પડી જાય ઉકેલવાનું કીધું એટલે શું કરવાનું ભાઈ ઉકેલવાનું કે અંદર આપણે ચલની વેલ્યુ ગોતવાની ચલ તમને ખબર એક જ છે x દેશી ભાષામાં કીધું કે x ની વેલ્યુ લાવો બરાબર ચલ ગોતવાનું કીધું એટલે ચલ આપણે ડાયરેક્ટ કોઈ એમ થાય સાદું સીધું આપવું અને મેં એક્ઝામ આપણું સરળતા કઈ સાદું આવ્યું હોય તો ઠીક છે બરાબર તો થોડું કામ ઘણી કરી આમ જે ગુણોત્તર કરો તો સરળ આપણો સરળતા રહેશે તો મને અહીંયા વસ્તુ સીધી રહે હું x plus x plus x 3x plus x plus x plus x 3x plus x plus x plus x 3x plus x આડા ભાગો ઊભા ભાગો યાદ કોલમમાં એમ કરશો તો આવશે રોમાં કરશો તો આવશે તો આપણે બેટર છે કે આપણે ખાનામાં કોલમને ભેગી કરી હું કોલમ ભેગી કરું તો રોમાં ભેગી કરી શકો છો કોલમને ભેગી કરો x plus x plus x 3x plus a 3x plus a 3x plus a બાકીના બેને એ સીધી જ લખીશ કોઈ મગજમારી નહીં કરો શું કહ્યું c1 માં c1 c2 c2 બરોબર આની બરાબર આપણને 0 આપેલું છે ઓલરેડી હવે પડી ગયો બધાને શું કરીશું તો કે સાહેબ 3x a કોમન કાઢી લો 3x a હોય કોમન જેવા કાઢશો એવું જ શું વધશે 1 1 1 x x plus a x x x x plus a બરાબર છે શું કીધું c1 માંથી મને સામાન્ય કાઢ્યા 3x plus a ને શું કરતા સામાન્ય લેતા જેવા સામાન્ય રીતે બીજું મને કે સાદું સીધી આપી શકો હજી સરળ બનાવે શું તો સાહેબ આની બાદ કરશો અહીં 0 આની બાદ કરી આય તો એક જ પદ મગજ મને થોડો વધે 2 0 થઈ બરોબર તો એક કાર્યક્રમ કરીએ કે રો 1 minus રો 2 આગળની પદ તમારી પાસે હતું 3x plus a બરોબર ડિસ્ટન્સમાં શું વધશે 1 minus 1 0 આ બેની બાદબાકી કરો તો કે x હતો આ બે માઈનસ માં ઉપર જશે તો x minus x 0 પણ minus a તો વધશે minus a અહીંયા x minus x બીજી વેલ્યુ ને આપણે આમાં જવા દે કાઈ મતલબ નહીં નો અને મોટી આપણે આપે જે કાર્યક્રમ કરી લખો રો 1 માં શું કર્યું રો 1 minus રો 2 હવે બે પર 0 છે સીધું આપો ચાલો કોઈ મગજ મારી વગર તો 3x plus a બીજું પદ છે ઓલરેડી માઈનસ જ આવે આ માઈનસ છે તો માઈનસ માઈનસ બીજું પદ તમારું કેવું થઈ ગયું પ્લસ બીજું પદ પ્લસ ના હોય આ પદ તો ગઈ આ કોલમ વધ્યું શું તો એક સાથે ગુણાકાર કરો તો x plus a છે માઈનસ માં x into 1 તો માઈનસ x તો પ્લસ x માઈનસ x કેન્સલ બરોબર વધ્યું શું a અંદર વધ્યું a વધ્યું શું તમારી પાસે 3x plus a into s બરાબર 0 બંને પદ ગુણાકારમાં 0 માં પદ છે તો સૂત્ર આપણે હંમેશા યાદ જ છે કે 3x plus a બરાબર 0 અથવા a સ્ક્વેર બરાબર 0 a સ્ક્વેર બરાબર 0 a બરાબર 0 એવું આ જો રકમમાં આપણે ઘણી ના આવી a not is equal to 0 તો આ શક્ય નથી કેમ નથી શક્ય કારણ વિધાન આપો a not is equal to 0 હોવું જોઈએ એની વેલ્યુ 0 ક્યારે હોવી જોઈએ નહીં એની વેલ્યુ 0 હોય તો x ની વેલ્યુ શું મળે x બરાબર -a બાય 3 પ્લસ એવું ને બધું નીચે x ની વેલ્યુ શું મળી ગઈ તમને -a બાય 3 હું કીધું a 0 હોય નહીં ત્યારે આપણે 0 ના પડી જો રકમમાં કીધું છે બરોબર કન્ડિશન ત્યારે રકમ આપેલી છે કે ભાઈ a 0 ના હોવું ફટાફટ જોઈ લો ચાલો ફટાફટ જોઈ લો રીકેપ મારી સ્ક્રીનશોટ પાડો ઝડપથી જોઈ લો આગળ વધીએ દાખલા નંબર 6 માં
6 દાખલા નંબર 6 ની રકમ કઈ આવી a square plus ab bc b square plus bc ac plus c square ac साबित करवा માટે પૂછે તમને 4a square plus b square 4a square b square આવું સાબિત કરવાનું કીધું છે મને પહેલા ચાલો જો આવો એક દાખલો આપણે આગળ ગણી ગયા છીએ ક્યારે તો કે આવો આપણે એક દાખલો ગણ્યો તો 4.2 માં લગભગ ગણ્યો તો કોઈને તો યાદ હોય તો યાદ આવે છે ને આવો આ જ સાબિત કરવાનો દાખલો ઘણા જેવો સિંગ્યુલર થોડો છે જોઈએ ચાલો તો કે ડાબા બાજુ ડાબી બાજુ શું આપણને બીજી પેલા લખો તો કે a square plus ab bc b square plus bc ac c square ac ચાલો આ એક પત્તો આમને માં ખબર શું ખબર છે બોલો a a b b b c c c ત્રણેયમાંથી કોમન નીકળે સીધું દેખાય કે abc ને કોમન કાઢો બીજી બધી મગજમારી કરશે તો abc ને સામાન્ય લીધું તો અહીંયા એક a નીકળી ગયો વધશે a અહીંયા વધશે એક a અહીંયાથી નીકળી ગયો b નીચે વધશે b અહીંયા b કાઢ્યો આપણે તો વધ્યું c b b પ્લસ અહીંયા વધે a plus c a c શું કર્યું આપણે કે c1 માંથી a c2 માંથી b અને c3 માંથી c સામાન્ય લેતા માંથી નીચે સુધી સામાન્ય હવે તો અમુક માનો છે ચાલો બધી મગજમારી કરી નાખો અંદાજ કરી શકાય છે અને એનો કરો કોઈ પણ થશે બે પર 0 થઈ ગયો કરો ખેલ કરીએ તો જો મને આમ સીધો થાય તો ખેલ થાય નહીં કરવામાં આવે પણ 0 થાય ખેલ કરીએ કરી જાણી કરીએ કઈ નવું નજર કરીએ આ જે તો આને આમાં બાદ કરો જો આ પહેલું તો આને આમાં બાદ કરો તો શું થશે માઈનસ a માઈનસ b આવું થશે તો a તો ઉડી ગયા વધે કોણ થશે માઈનસ b એનો અંદાજ કેમ લાવી દો છો નીચે શું કરું પ્લસ 0 ભાઈ સેમ વસ્તુ અહીં c છે તમારી c માઈનસ b બરાબર માઈનસ માં પ્લસ માં આવે પ્લસ b પ્લસ આ 0 થાય છે તો આયા તો 0 રહેશે કેમ કે c પ્લસ માઈનસ b છે માઈનસ b છે ત્રીજામાં ઓકે a પ્લસ c છે માઈનસ a કરીશ પ્લસ c આવશે ઓકે પ્લસ a માઈનસ a ઉડી a માઈનસ b વધશે વધશે શું અહીંયા 2c અહીંયા શું વધશે 2c તો આ બે જગ્યાએ 2c વધે આ 0 થઈ 2c બરાબર સીધું 2c બરાબર વધે 1 1 ફરી ફરી બદલાતી થાય બે પર 0 હોય છે બીજો રસ્તો એને સાહેબ કોણ કટા દેવું મજા નહીં બીજો રસ્તો કોને એક્સેપ્ટ રો માં હાની તરફ માં તો રો માં તમે આમ કોલ કરાવો છો કોલમ માં કોલ કીધું તો બિંદા આ જે ક્રિયા કરી કોલમ માં તો પહેલા બાદ કરો બીજા એક પર 0 થશે ડાયરેક્ટ એક પર 0 નહીં
કોઈ પણમાં એક પદ 0 થશે અને બે પદ સેમ થશે. આમાં 0 થશે બરોબર, એટલે એક પદ 0 થશે બે પદ તો સેમ થશે. બે પદ સેમ થશે કોમન એક ઘણી પાછળ વાત કરી શકે. તો જે તમને મજા આવે કોકને કોલમમાં મજા આવે કોકને સ્તંભમાં મજા આવે. જેને જે રીતે ગાડી ચલાવવી હોય છૂટ છે ભાઈ, દોડો ગાડી દોડાવો, આપણે જવાબ જોઈએ. તો હું રો વાળી કરી દઉં તો કે a b c બરોબર, a b c તો કે a b c માં છે આપણી પાસે બાદ કરું છું શું તો કે r1 r2 r3 r1 r2 r3 તો આપણે ખબર છે પ્લસ r3 પર અહીં શું હોય તો આપણે આગળ જોયું શું હોય તો 0 કારણ કે a b plus b 0 અહીંયા શું હોય તો 2c અહીંયા શું હોય તો 2c આવું હોય તો આવું હોય તો ના આપણી પાસે બાકીના બેને ઘટવાને સીધી છે કોઈ મુંબઈ માં અસર નથી. શું કહ્યું રો 1 માં કઈ કર્યું શું રો 1 minus રો 2 plus રો 3. હવે જો શું કોમન નીકળશે તો સાહેબ 2c કોમન કાઢો અંદર શું વધે abc એટલે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ a b અને c નો સ્ક્વેર આવી જશે 2c કોમન કાઢો. હવે અંદર શું વધ્યું 0 1 1 a plus b b a b b plus c c. હવે હજી 0 બન દેખાય તરત અસરની પ્રક્રિયા કરો શું આની અંદર જરૂર નહીં તો જી મારા પર એક મગજમારી કરવી હતી જે પણ મગજમારી માં ઉડી જાય સીધું સાદો વાપરા દે એકદમ સરળતાથી આપી શકાય. તો a plus b plus c square 0 a plus b અને b આમાં કોઈ મગજમારી નથી. અહીંયા મગજમારી કરો c2 minus c 0 અહીંયા શું થશે b minus a અહીંયા શું થશે minus c આવશે plus c minus c વધે શું વધે ખાલી b વધશે તો કે 1 a c શું કર્યું આપણે c2 માં c3 minus c2 આવું કામ કર્યું બરાબર. આ ખ્યાલ આપણે લીધો તો બે પદ 0 થઈ ગયા ત્રીજું પદ બની ગયું સીધું સાચું પદ આપી દો 2abc 1 છે વિસ્તારમાં વધશે શું આ બેન ધરેલા કરો વધે મારી પાસે a plus b b b minus a b આવું ચાલો આપો સાદું c સ્ક્વેર છે 2abc બરોબર 2abc સ્ક્વેર માં સાદું આપો 1 એટલે મગજ નથી અહીંયા થશે શું તો કે ab plus b સ્ક્વેર માઈનસ માં b સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ એટલે બીજું પદ માઈનસ આવશે તો માઈનસ અંદર આવશે માઈનસ માઈનસ પ્લસ તો કે પ્લસ b સ્ક્વેર માઈનસ b સ્ક્વેર કેન્સલ તો વધ્યું શું 2abc સ્ક્વેર ઇન્ટુ ab પ્લસ ab 2ab વધ્યું તો 2 4 ab સ્ક્વેર કે શું થશે a સ્ક્વેર b સ્ક્વેર c જે મારે સાબિત કરવાનું. ચાલો ફટાફટ જોઈ લો સ્ક્રીનશોટ પાડ્યો ઝડપથી.